હનુમાનજી મહારાજ બંધનમાં આવે એવા ન હતા. કેમ ન આવે એવા હતા? તો શંકર ભગવાન ભવાનીને સંભળાવે છે, જાસુ નામ જપીસુ નહું ભવાની, ભવ બંધન કાટહી નર જ્ઞાની, તાસુ દૂત કી બંધ તરુ આવા, પ્રભુ કારજ લગી કપી બંધાવા. જાસુ નામ જપી ભવબંધન કાટહી. શંકર ભગવાન કે હે ભવાની, જે પ્રભુ રામના નામનો કોઈ જાપ કરે તો એના ભવના બંધન છૂટી જાય. તો એ રામનો દૂત એને કોઈ બંધન લાગુ પડી શકે ખરું? સૌથી મોટું બંધન કયું છે? ભવબંધન. રામના નામનો કોઈ આશ્રય કરી લે તો પણ એના ભવબંધન છૂટી જાય. જ્યારે હનુમાનજી મહારાજ તો રામના દાસ છે, રામદૂત છે, એને વળી એક નાગપાસ બાંધી શકે? ના બાંધી શકે. પણ આ રામદૂત હનુમાનજી સ્વયં પોતે રામનું કાર્ય કરવા માટે આવ્યા છે ને, એટલે સ્વ ઈચ્છાથી કપીહી બંધાવા, સ્વયં પોતે હનુમાનજી મહારાજ બંધનમાં આવી ગયા છે. બાકી એને કોઈ બાંધી શકે એમ નથી. સીતાજીને ભગવાનની કથા સાંભળી વિરહ દૂર થયો અને રહેવાયું નહીં. ત્યારે સીતાજી કહેવા લાગ્યા કે આટલી સુંદર રામની કથા કહેનાર તું કોણ છે? જે હોય એ પ્રગટ થાવ, જે હોય એ પ્રગટ થાવ. આમ જ્યારે કહ્યું છે ત્યારે ઝાડ ઉપર બેઠેલા હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી કૂદી અને મૂળ વાનર રૂપની અંદર સીતાજીની આગળ પ્રગટ થયા છે. અને સીતાજી જેવું એક વાનરને જોયો ને તરત જ પોતે મોં ફેરવી ગયા છે. સીતાજી વિચાર કરવા લાગ્યા, અરે આ તો કોઈ રાક્ષસ છે અને વાનરનું રૂપ લઈને આવ્યો છે. સીતાજી પૂછ્યું તું કોણ છે? ત્યારે હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે હે માં, હું રામનો દૂત છું. ત્યારે સીતાજી કહે આવા તો કેટલાય આવી ગયા, અનેક પ્રકારના રૂપ ધારણ કરીને હું કેમ વિશ્વાસ કરું કે તું રામનો દૂત છે? અને એ વખતે હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા, રામ દૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી. હે મા જાનકી, હું કરુણા નિધાન ભગવાન રામની સોગંદ ખાઈને કહું છું કે હું રામનો દૂત હનુમાન છું. અને જ્યાં કરુણા નિધાન રામની સોગંદ ખાધીને તરત જ મા સીતાને વિશ્વાસ આવી ગયો. કેમ? તો આપણા સંતો એમ બતાવે કે આ જે કરુણા નિધાન શબ્દ છે ને એ રામ અને સીતાનો પ્રાઇવેટ શબ્દ હતો. સીતાજી રામ પ્રભુને કરુણા નિધાન કહીને બોલાવતા. તમને ખબર હશે આલોકમાં પતિ પત્ની વચ્ચે એવા શબ્દ હોય કંઈક કે એ શબ્દથી જ એને એ બોલાવે. એમ સીતાજી પ્રભુ રામને કરુણા નિધાન કહીને બોલાવતા. અને જ્યારે હનુમાનજી મહારાજ સીતાની શોધ કરવા માટે નીકળ્યા, રામ પ્રભુના દર્શન કરવા ગયા ને ત્યારે રામ પ્રભુએ અંગૂઠી આપી અને કાનમાં આ એક નામ આપ્યું તો કરુણા નિધાન. રામને ખબર હતી કે આ નામની જરૂર પડશે, એટલે હનુમાનને કીધું કે આ અંગૂઠીએ લેતો જા અને આ કરુણા નિધાન નામ પણ લેતો જા, કદાચ તને આની પણ જરૂર પડે. અને જ્યારે કરુણા નિધાનની સોગંદ ખાધી ત્યારે મા સીતાને વિશ્વાસ આવી ગયો કે ના, આ તો મારા રામનો જ દૂત છે. અને સામે જોયું છે અને કીધું છે તું રામનો દૂત છે. અને જેવો રામના દૂત તરીકે સ્વીકાર કર્યો, હનુમાનજી મહારાજ તરત જ મા જાનકીજીના ચરણમાં પડી ગયા છે. સીતાજી કહેવા લાગ્યા કે હે હનુમાન, મને તું જલ્દી બતાવ કે આર્યપુત્ર શું કરે છે. અરે રામને મારા વિશે કેટલો પ્રેમ હતો કે એક વખત ઇન્દ્રપુત્ર જયંતે ખાલી મારા ચરણમાં ચાંચ મારી તોય રામ સહન ન કરી શક્યા
અને એના ઉપર બાણનો પ્રહાર કર્યો. અને આજે તો આ રાક્ષસ રાવણ મારું અપહરણ કરીને લઈ આવ્યા, છતાંય પણ આર્યપુત્ર કંઈ કરતા નથી. શું આર્યપુત્ર મને ભૂલી ગયા છે? શું એમનો પ્રેમ મારા ઉપરથી ઓછો થઈ ગયો? કેમ મને એ સંભાળતા નથી? કેમ મને લેવા માટે આવતા નથી? આમ રામ પ્રભુને યાદ કરીને સીતાજી ફરીથી રુદન કરવા લાગ્યા છે. ને એ વખતે હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા કે હે માં, હું રામ પ્રભુની શું વાત કરું? જેટલો વિયોગ તમને છે પ્રભુનો, એટલો જ વિયોગ રામને પણ તમારો છે. અરે એ તો એના શરીરની શુદ્ધ બુદ્ધ પણ ભૂલી ગયા છે. અરે તમે શસ્ત્રની વાત કરો છો, પણ તમારા વિરહની અંદર ભગવાન એ પણ ભૂલી ગયા છે કે મારી પાસે ધનુષ અને બાણ છે. એને ખબર જ નથી તો એ ધનુષ અને બાણનો કઈ રીતે પ્રયોગ કરી શકે? એ તો તમારા વિરહની અંદર જ બસ રડી અને દિવસો પસાર કરે છે. જ્યારે પ્રભુનો પોતા પ્રત્યે આટલો બધો પ્રેમ જોયો ને, સીતાજીને આનંદ થયો છે કે આર્યપુત્ર મને યાદ કરે છે. હનુમાનજી મહારાજ સીતાજીનું દુઃખ જોઈને કહેવા લાગ્યા છે કે હે માં, મારાથી તમારું આ દુઃખ સહન થતું નથી, માટે જો તમે આજ્ઞા કરો તો હું તમને ઉપાડીને હમણાં જ લંકામાંથી પ્રભુ રામ પાસે લઈ જાઉં. ત્યારે સીતાજી કહે છે કે નહીં હનુમાન, એ કાર્ય તો આર્યપુત્રનું છે, માટે એ આવશે અને રાવણનો વધ કરી અને મને લઈ જશે. બસ તું ખાલી મારા સમાચાર આર્યપુત્ર સુધી પહોંચાડ, આટલી મદદ કર. હનુમાનજી મહારાજે કીધું છે માતે, જેવી તમારી આજ્ઞા. હનુમાનજી મહારાજ સીતાજીને મળી અને જ્યાં પાછા વળવાની તૈયારી કરે છે, ત્યાં હનુમાનજી મહારાજે કીધું કે માં મને ભૂખ લાગી છે. સીતાજી કહેવા લાગ્યા કે હનુમાન, અહીંયા તો રાવણનું રાજ છે, અહીંયા કને કાંઈ વસ્તુ મળે નહીં. અરે પણ તું રસ્તામાં આવ્યો તો રસ્તામાં ઘણા બધા બાગ બગીચા આવ્યા હશે, તે ત્યાં કંઈ ખાધું નહીં? હનુમાનજી મહારાજ કે માં, રસ્તામાં બધા ખાનારા મળ્યા પણ ખવનારા કોઈ મળ્યા નહીં. ખાનારા આવ્યા હતા, ખબર ને કેટલા આવ્યા હતા? એક જણો કાર્યમાં રોક લગાવવા માટે આવ્યો પહેલો પર્વત, અને પછી બે આવ્યા એ ખાવા માટે જ આવ્યા. એટલે હનુમાનજી મહારાજ કે રસ્તામાં બધા ખાવા વાળા આવે પણ ખવડાવવા વાળો કોઈ મળ્યો નહીં, માટે ભૂખ તો બહુ લાગી છે. પણ સીતાજી કે અહીંયા કને બધા રાક્ષસો ચોકી કરે છે, અહીંયા કને કાંઈ તોડફોડ કરાય નહીં, કાંઈ વસ્તુને હાથ ન અડાડાય, ને કે આ લોકો બહુ દંડ કરે. હનુમાનજી મહારાજ કે માં તમે એની ચિંતા ન કરો, બસ તમે રાજી થઈને મને રજા આપો, જો તમે આજ્ઞા આપશો તો પછી આપણે લડી લેશું. હનુમાનજી મહારાજને સીતાજી કે તો એમ કરતું, ઉપરથી તોડીને એકે ફળ ન ખાજે, નીચે પડ્યા હોય એ ફળ તું ખા, એમાં વાંધો નથી. હનુમાનજી મહારાજ કે ભલે. હનુમાનજી મહારાજમાં સીતાને નમસ્કાર કરી અને આવ્યા બગીચામાં, અશોક વાટિકામાં. એ સરસ મજાના ઘણા બધા ફળના ઝાડ હતા. એ બધા ફળના ઝાડ પણ નીચે જોયું ને તો એકે ફળ પડ્યું નહોતું. બધા રાક્ષસોએ સફાઈ કરીને અપ ટુ ડેટ બગીચો કરેલો, નીચે એકે ફળ ન જોયું. હવે ફળ ઉપરથી તોડવાની મનાઈ છે અને સીતાજીની આજ્ઞા પણ તોડી શકાય નહીં. હવે શું કરું? હનુમાનજી મહારાજે એક ઝાડ પાસે જઈને એને ડગાયો, હું આમ ધ્રુજાવ્યો થોડુંક, એવો આમ ધ્રુજારો કર્યો ને કે જેટલા ફળ લાગેલા હતા ને બધા ટપો ટપ કરતા નીચે પડ્યા. હવે નીચે પડ્યા પછી તો ખવાય ને? સીતાજીની શું આજ્ઞા હતી? નીચેથી ખાવાનું, ઉપરથી તોડીને નહીં. તો આપણે તોડ્યા નથી, પડ્યા તો એની રીતે ને. ઝાડને ડગાવવાની એ મનાઈ નથી કરી. આપણે ઝાડને ડગાવ્યો ને ફળ પડ્યા. હવે નીચેથી લઈને હનુમાનજી મહારાજ ખાવા લાગ્યા. ફળ ખાય છે, વિચાર કરે કે સીતાજી તો કહેતા હતા ચોકીદાર છે, અહીંયા તો કોઈ આવતું નથી, હું તો બારેથી આવ્યો, ઝાડમાંથી ફળ બધા નીચે પાડીને ખાવું ચોર્યો, તોય ચોકીદાર કોઈ આવતા નથી. નવરા બધા રાવણનો પગાર ખાય, કોઈ ફરજ બજાવતા છે નહીં. ગયા ક્યાં? આમ અડખે પડખે જોયું ને તો એ બધા આમ પીને ટલ્લી થઈને પડ્યા હતા. હા, તમે જોયા હોય ને, પડ્યા હોય મુંબઈમાં ગણાય. એકદમ આમ ચરસીની ઘોડે ચડાવી બધા ઉપરા ઉપર પડ્યા હતા થપ્પો. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આ બધા બે ફરજ બનેલા
કંઈ ભાન છે નથી. હનુમાનજી મહારાજે ઝાડ ઉપાડીને એવો આમ ઘા કર્યો ને રાક્ષસો બધા પડ્યા હતા ને એના ઉપર આવ્યો ને બધાને જોયું તો એક વાંદરો જાગ્યા બધાય પકડો પકડો મારો મારો કરતા આવ્યા હો. શું કીધું? મારો મારો મારો. હનુમાનજી કે આવો તમારી ઈચ્છા એ પૂરી કરું. તો એક હાથમાં ફળ ખાય ને બીજા હાથથી આમ પકડતા આવે ને ઉપાડી ઉપાડીને ઘા કરે આમ. એ કેટલા શોકવાટિકાની બારે પડે ને કેટલા સમુદ્રમાં પડે ને કેટલાને પૂંછડેથી એમ પકડીને ચક્કર ચક્કર ફેરવીને ઘા કરે. કારણ કે બધા આવ્યા હતા ને મારો મારો મારો. તે હનુમાનજી મહારાજ તો ભાઈ કેવા ઈચ્છા પૂર્તિ વાળા છે. બધા કે મારો મારો તે મંડ્યા મારવા જોર જોરથી હો. બધાને ખૂબ માર પડ્યો ને એટલે બધાએ બચાવો 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 કહીને ભાગ્યા. હનુમાનજી મહારાજ અશોક વાટિકાને દરવાજે આવીને ઊભા રહી ગયા. એ કે ક્યાં જાઓ છો? અને રાક્ષસો થરથર કાંપવા લાગ્યા હો. અને બધા રાક્ષસો કે અમારે બચવું છે બચવું છે બચવું છે. હનુમાનજી મહારાજ કે બચવું છે? તો કે હા. તો કે હું જેમ બોલાવું એ તમે તાળીઓ પાડીને બોલો તો તમે બચી શકશો, નકર નહીં બચો. બરોબર? એ કે શું? હનુમાનજી મહારાજ કે તાળી પાડવાની તૈયાર રાખજો, તમને પાડવાની. હા. હનુમાનજી મહારાજ કે બધા તાળી પાડીને બોલો, પણ રાક્ષસ કે શું બોલી એ તો કયો. તો હનુમાનજી મહારાજ બોલવા લાગ્યા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ આવી રીતે જોર જોરથી બોલાવા લાગ્યા હો. અને હનુમાનજી મહારાજ તો પછી રામનું ભજન ચાલુ થાય એટલે શું કરે? આંખ બંધ કરી અને ભજન કરવા મંડી જાય. તે હનુમાનજી મહારાજ તો આમ આંખ બંધ કરીને બસ પ્રેમથી આમ શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ આમ ધૂન કરાવવા લાગ્યા. વાંદરાઓ બધા અંદરો અંદર એકબીજાને ઈશારા કરે કે હાલો આપણે ભાગી જઈએ. આમ ઈશારા કરતા કરતા એક પછી એક ધીરે ધીરે હરકતા ગયા અને બધા હાલતા થઈ ગયા. અને આ બાજુ હનુમાનજી મહારાજ તો શું કરે છે? શ્રી રામ જય જય રામ. બધાએ રાક્ષસો દોડતા દોડતા આવ્યા રાવણ પાસે. રાવણને કે મહારાજ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. રાવણ કે પણ થયું શું એ તો કયો. ત્યારે કેવા લાગ્યા, નાથ એક આવા કપી ભારી, તેહી અશોક વાટિકા ઉજારી. એ કે મહારાજ એક કપી વાંદરો આવી ગયો અશોક વાટિકામાં અને આખી અશોક વાટિકાને ઉજ્જડ કરી નાખ્યો. ઝાડ ઉખેડી ઉખેડીને નાખી દીધા, ઉજ્જડ વન બનાવી દીધું, વૃક્ષો બધા ઉખેડી નાખ્યા. રાવણ કે આટલું બધું કરી નાખ્યું, તમે શું કરતા હતા? બધાએ કહેવા લાગ્યા, અરે મહારાજ અમે એને રોકવા માટે ગયા પણ એણે અમને એવો માર માર્યો, એવો માર માર્યો, વાત મૂકી દો. રાવણ કે પણ એ છે કોણ? એ કે મહારાજ અમને બીજી કંઈ ખબર નથી, ક્યાંથી આવ્યો અને કોણ છે ને કેવી રીતે આવ્યો, શું કરવા આવ્યો, કાંઈ ખબર નથી, પણ એક વાંદરો છે એણે આ બધું તોફાન કર્યું છે. રાવણ એના પુત્ર અક્ષય કુમાર સામે જોયું અને કીધું કે જા તું જઈને જોઈ આવ કે એ છે કોણ. ને અક્ષય કુમાર ઉપડ્યો મોટી સેના લઈને. અને આ બાજુ હનુમાનજી મહારાજ તો આંખ બંધ કરીને ભજન કરે છે. શું કરે છે? શ્રી રામ જય જય રામ. આમ ઘણી વાર સુધી ભજન કર્યું ને પછી હનુમાનજી મહારાજ જોયું જરીક આંખ ખોલીને કે કેવા બધા ભજન તો કરે રહ્યા ને. જેવી આંખ ખોલી તો સામે કોઈ મળે નહીં. આંખ ખોલીને જોયું તો સામેથી અક્ષય કુમાર આવતો દેખાણો. અને જેવો અક્ષય કુમાર આવ્યો ને હનુમાનજી મહારાજ એક ઝાડ ઉખડીને એના ઉપર ઘા કર્યું. અક્ષયનો ત્યાં જ ક્ષય થઈ ગયો. અક્ષય કુમાર મૃત્યુ પામી ગયો. અને રાક્ષસોએ જોયું કે આ તો અક્ષય કુમાર પણ મૃત્યુ પામ્યો અને ભાગદોડ મચી ગઈ. ભાગો ભાગો ભાગો. હનુમાનજી મહારાજ આવી ગયા, પકડ્યા. ક્યાં ભાગ્યા? એ કે બચવા માટે. બચવું છે કે હા. શું કરો? શ્રી રામ જય જય રામ. પાછા બધાને બેસાડી દીધા ભજન કરવા માટે હો. અને બધા ભજન કરવા લાગ્યા. હવે રાક્ષસો વિચાર કરવા લાગ્યા કે આપણે બધાએ ભાગી જાશું તો મેળ પડશે નહીં, માટે એક બે જણા જાઓ અને રાજાને સમાચાર આપો કે અક્ષય કુમારનો પણ આ વાંદરાએ તો વધ કરી નાખ્યો. એટલે બે ચાર જણા વચ્ચેથી હરકી ગયા અને આ બાજુ તો હનુમાનજી મહારાજ ભજન કરાવ્યો. શ્રી રામ જય જય રામ. રાવણ પાસે આવ્યા. રાવણે પૂછ્યું શું થયું?
તો કે મહારાજ કહેવા એવું નથી. અરે કયો તો ખરા, શું થયું? તો કે ના મહારાજ, અમે નહીં કહી શકી. રાવણ કે મારો પુત્ર અક્ષય કુમાર ક્યાં? અરે મહારાજ, એ વાંદરાએ તો તમારા પુત્ર અક્ષય કુમારને પણ મારી નાખ્યો. અને જેવા અક્ષય કુમારના મૃત્યુના સમાચાર સાંભળ્યા, રાવણ એકદમ ધુઆ પુઆ થઈ ગયો, ક્રોધિત થયો અને ઇન્દ્રજીતને કહ્યું છે કે તું જા અને વાંદરાને બાંધીને અહીંયા કને લઈ આવ. મારે જોવો છે એ વાંદરાને કે છે કોણ કે જેણે મારા પુત્ર અક્ષય કુમારને મારી નાખ્યો. અને જ્યારે ઇન્દ્રજીતને આજ્ઞા કરી ત્યારે ઇન્દ્રજીત છે ને એ સેના લઈને ચાલતો થયો છે. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપની ક્રોધા. ઇન્દ્રજીતે પણ પોતાના ભાઈ અક્ષય કુમારના નિધન એટલે મૃત્યુના સમાચાર સાંભળ્યા, એને પણ ક્રોધ ઉપડ્યો અને યોદ્ધાઓને લઈ અને એ પણ હનુમાનજીની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. મનમાં એ જ બસ એક વાંદરો શું કરી લે એમ કરીને આવ્યો અને જ્યાં હનુમાનજી મહારાજ ઉપર પ્રહાર કરવા જાય અને હનુમાનજી મહારાજ એક ગુસ્તો મુઠ્ઠો માર્યો ને દૂર ઝાડવામાં જઈને ફેંકાઈને પડ્યો છે ને આંખે અંધારા આવી ગયા. અને ઇન્દ્રજીતને ખબર પડી ગયો કે આ હું વાંદરાને સામાન્ય જાણું, આ કોઈ સામાન્ય વાંદરો નથી, આ તો કંઈક વિશેષ છે. માટે આને વશ કરવા માટે મારે માયાનો પ્રયોગ કરવો પડશે. એટલે ઇન્દ્રજીત પછી માયાનો પ્રયોગ કરવા લાગ્યો. અનેક પ્રકારની માયા સર્જન કર્યું છે, અનેક પ્રકારના રૂપ ધારણ કરે, અલગ અલગ આસપાસથી ઉપર નીચેથી જેમ તેમ એ પ્રહાર કરવા લાગ્યો. હનુમાનજી મહારાજ કરે, અરે ઇન્દ્રજીત માયાનો શું પ્રયોગ કરે છે? જો તાકાત હોય ને શૂરવીર હોય તો સામી છાતી આવીને મારી સાથે યુદ્ધ કર. એટલે ઇન્દ્રજીત છે એ કહેવા લાગ્યો છે એ કે તું મારી માયાથી બચ, બસ આજે તો હું તને જીવતો નહીં મૂકું, હમણાં જ તારા રામ નામ સત્ય કરી નાખું. અને ઇન્દ્રજીત રાક્ષસોને કહેવા લાગ્યો છે, આ ઇન્દ્રજીત રાક્ષસોને કીધું કે તમે જાઓ અને આ વાંદરાને પકડો, પણ રાક્ષસો કોઈ હિંમત કરતા નથી. અને ઇન્દ્રજીત પોતે માયાવી રૂપ ધારણ કરીને જેમ તેમ છુપાવા લાગ્યો. એટલે હનુમાનજી મહારાજે પછી શું કર્યું, જેટલા રાક્ષસોને લઈ આવ્યા હતા ને એ રાક્ષસો ઉપર તૂટી પડ્યા, યોદ્ધાઓ ઉપર, અને એને કૂટવા લાગ્યા. બરાબરના જ્યારે કૂટવા લાગ્યા ને બધા ભાગવા લાગ્યા, ઇન્દ્રજીતને શરણે ગયા, હે મહારાજા અમને બચાવો બચાવો બચાવો. હનુમાનજી મહારાજ કે બચવું હોય તો એક ઉપાય છે. કયો ઉપાય એ પૂછવાય ના રે, આવો એની મેળે જ ભજન કરવા મંડી ગયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બધાએ રાક્ષસો જોર જોરથી તાળીઓ પાડીને રામ નામનો ભજન કરવા લાગ્યા. ઇન્દ્રજીત નીચે ઉતર્યો, જોયું બધા રાક્ષસોને કે અરે આ તમે શું માંડ્યું છે, કે યુદ્ધ કરવા આવ્યા છો કે ભજન કરવા માટે આવ્યા છો, કરો શું તમે બધા? ત્યારે રાક્ષસો કે અરે માલિક, અમે તો યુદ્ધ કરવા માટે જ આવ્યા છીએ, અમે ભજન નથી કરતા, પણ આ પૂછડા વાળો છે ને એ અમારી પાસે ભજન કરાવે છે રહ્યો. ઇન્દ્રજીત કહે કે આ એને હનુમાનજી ઉપર ક્રોધ ચડ્યો ને હનુમાનજી મહારાજ સાથે એને ભયંકર યુદ્ધ થયું છે, દ્વંદ્વ યુદ્ધ ઇન્દ્રજીત અને હનુમાનજી મહારાજનું. પણ ઇન્દ્રજીત ગમે એટલા પ્રયત્ન કરે હનુમાનજીને જીતી શકતો નથી. ના છૂટકે અંતે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને બ્રહ્માસ્ત્રને સામેથી આવતું જોયું. હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે હું ધારું ને તો આ બ્રહ્માસ્ત્રને પણ મારી છાતી ઉપર અધરાઅધર ઝીલી લઉં, કારણ કે મારા ઉપર તો રામની કૃપા છે, એટલે આ બ્રહ્માસ્ત્ર મારું કંઈ બગાડી ન શકે. પણ જો બ્રહ્માસ્ત્રને હું એમને વિફળ કરી નાખીશ તો બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે અને પછી કોઈને બ્રહ્માસ્ત્ર ઉપર વિશ્વાસ નહીં રહે. માટે બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે હનુમાનજી મહારાજ મૂર્છિત થવાનું નાટક કરી અને ધરતી ઉપર ઢળી પડ્યા છે. ઇન્દ્રજીતે સૈનિકોને કીધું કે તમે જાઓ અને હવે આને પકડી લો, પણ કોઈ રાક્ષસ છે આગળ આવતા નથી. બધાને અનુભવ છે આ વાંદરાનો, કોઈ નથી આવતા. એ કે ના મહારાજ અમે નહીં જઈએ, અમે નહીં જઈએ. ઇન્દ્રજીત કે જાઓ, કે હવે તો એને બ્રહ્માસ્ત્ર મારીને મેં મૂર્છિત કરી નાખ્યો,
હવે તમને કાંઈ નહીં કરે. પણ રાક્ષસો કે ના મહારાજ, આ વાંદરાનો કાંઈ ભરોસો ન થાય કે એક લાત મારે ને અમે લંકા મૂકીને જંગલમાં છોડીને ઠેઠ સમુદ્રમાં જઈને પડીએ, કે આનો ભરોસો ન થાય. અને આ બાજુથી ઇન્દ્રજીતે હાકલ કરી, જાઓ છો નથી જાતા, નકર તમને હું મારી નાખો. એટલે ડરતા ડરતા રાક્ષસો હનુમાનજી મહારાજને પકડવા માટે આવ્યા. હવે હનુમાનજી મહારાજ આમ વાસ્તવિક રીતે તો મૂર્છિત નહોતા, એ તો મૂર્છિત થવાનું નાટક કરીને પડ્યા હતા. તો જેવા રાક્ષસો આવ્યા કે હનુમાનજી મહારાજ એક આંખ આમ ખોલ્યો, એક આંખ ખોલી અને ત્યાં તો બધા રાક્ષસો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, આમ રામ નામનું ભજન કરવા લાગી ગયા. ઇન્દ્રજીત કે તમે ફરીથી આ બધું શું ધૂન બોલવા માંડ્યા છો? અને પોતે આવ્યો અને રાક્ષસોને એકવાર કરી હનુમાનજી મહારાજને બાંધ્યા છે નાગપાશ વડે. અને હનુમાનજીને બાંધી અને રાવણની સભામાં લઈ આવ્યા અને પિતાજીને કીધું છે કે મહારાજ લ્યો, આ તમારા અક્ષય કુમારનો વધ કરનારો વાંદરો મેં તમારી સભામાં હાજર કર્યો. અને હનુમાનજી મહારાજ રાવણની સભામાં આવ્યા અને પછી રાવણ અને હનુમાનજીનો પણ સંવાદ થયો.